કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એપના ડિજિટલ પ્લેટફોર્મમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આગળ હવે સેશનને લઈ જઈશું. રૂલ નંબર 8 to 15 જોવાના છે અને આ સૌથી અગત્યના છે. આપણે પાર્ટ્સ એટલા માટે પાડેલા છે કે તમે કોઈક વાર એવું લાગે કે આ નિયમ મારે અહીંથી જોઈ લેવો છે અડધેથી, અથવા મારે આટલા જ નિયમ જોવા છે, તો તમને સરળતા રહેશે. તો એટલા માટે શરૂઆત કરીશું. કન્ટિન્યુ છે નાઉનના આપણા રૂલ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે ડિટેલમાં ચર્ચા થશે એ અતિ અગત્યની છે અને આમાંથી એક ભાગ તમારો એક્ઝામમાં પાકો. તો શરૂઆત વિથ રૂલ્સ કહે છે. રૂલ નંબર 8. ઓલ્સો રિમેમ્બર ધ સબટેલ ડિફરન્સ ઇન ધ યુસેજ ઓફ ધીસ પેર્સ ઓફ ધ નાઉન્સ. સબટેલ એટલે કે નાજુક. નીચે આપેલા શબ્દના જે જોડી છે ને એમાં નાજુક તફાવત છે, એ પણ તમારે ધ્યાન રાખવાનો છે. ક્યારે કયો શબ્દ વપરાય ને એ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે ધ નાઉન હેબિટ એપ્લાઇઝ ઓનલી ટુ એન ઇન્ડિવિજ્યુઅલ વેર એસ ધ કસ્ટમ એપ્લાઇઝ ટુ અ સોસાયટી ઓર કન્ટ્રી. હેબિટ કોઈ વ્યક્તિગત રીતે આવશે, જ્યારે કસ્ટમ એ આખું ગ્રુપને ઇન્ડિકેટ કરશે. જ્યારે તમને એવું લાગે ને કે મારે કોઈ વસ્તુ લખવી છે કે મારે કોઈની ટેવ દર્શાવવી છે, તો ત્યારે એ ટેવ તમારી બરાબર છે કોઈ વ્યક્તિગત ધારાધોરણ પર હોય ને. માની લો કે મારી ટેવ છે, તો મારા વ્યક્તિગત પર આવે ને તો હું વ્યક્તિગતમાં મારે શું લખાય? હેબિટ લખાય. હું કસ્ટમ ના લખી શકું. હવે ટેવ એટલે શું? તો ટેવ માટે એક સિમ્પલ કન્સેપ્ટ છે. ટેવ એટલે કે આપણે હિન્દીમાં એને આદત કહીએ અને અંગ્રેજીમાં એને હેબિટ કહીએ. પણ હવે ટેવ માટે એક શબ્દ સરસ શબ્દ છે બરાબર છે, જે મારે કહેવાય હેબિટ ઇઝ ઇક્વલ ટુ યુઝ ટુ. યાદ રાખજો, ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ અથવા તો આઉટ ટુ. આવા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આમાં પાસ્ટ ઇન્ડિકેટ કરે છે. જેમ કે આની ડેફિનેશન બહુ સરસ છે. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયથી કોઈ ચોક્કસ સમયના અંતરે તમે કોઈ હેબિટનું રેગ્યુલર બેઝિસ પર પુનરાવર્તન કરો ને તો એને ટેવ કહેવાય. મેં આજે સવારે 4 વાગે ઉઠ્યો, એ તો હું આજે જ ઉઠ્યો, ખ્યાલ આવે છે. પણ એ વસ્તુ બરોબર છે, જેમ કે બરોબર છે તમે કોઈ વસ્તુ લઈ લો, જેમ કે હું મારી બર્થડે ઉજવતો નથી, તો એ યરલી પ્રોસેસ છે. પણ દર વર્ષે એક રેગ્યુલર ઇન્ટરવલ પર, એ મહિનો હોઈ શકે, અઠવાડિયું હોઈ શકે, વર્ષ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, દર 4 કલાકે મને પાણી પીવાની ટેવ છે, તો એ હેબિટ કહેવાય. કન્સેપ્ટ ખ્યાલ આવે? પણ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયથી, છેલ્લા જેમ કે હું તમને કહું છેલ્લા 16 વર્ષથી મેં મારી બર્થડે ઉજવી નથી, તો એક પાસ્ટ રિલેટ કરવું પડે તમારે. એટલે પાસ્ટ સાથે રિલેટ કરે એટલે યુઝમાં અહીંયા બરાબર છે તમારી ભાષામાં શું ઉમેર્યા છે અંદર? ડીડ. ખાસ ધ્યાન રાખજો, શું એડ થાય છે? ડીડ. બીજી વસ્તુ, અહીંયા યુઝ ટુ આવ્યું ને બરાબર છે, એટલે કે હેબિટ દર્શાવે ને બરાબર છે, એ ટેવ પાસ્ટ સાથે રિલેટ છે, એક ચોક્કસ સમયના અંતરે દર્શાવે. પણ એ હેબિટ માટે બરાબર છે, અહીંયા ખાલી આટલું જ યાદ રાખવાનું છે, હેબિટ એ ઇન્ડિવિજ્યુઅલમાં વપરાય, જ્યારે કસ્ટમ વર્ડ એ સમુદાય અથવા આખા દેશ માટે વાપરી શકાય. તમને આખું સેન્ટન્સ પરફેક્ટ લાગતું હોય પણ એમાં આ ભૂલ આવી શકે. શું ભૂલ આવી શકે? મેં તમને કીધી તે કે ભાઈ કસ્ટમની જગ્યાએ હેબિટ લખે. એક ઉદાહરણ જોઈજો. પુઅર ચિલ્ડ્રન ઓફન બીકમ અ વિક્ટિમ ઓફ ધ બેડ હેબિટ્સ. કે ગરીબ બાળકો છે ને મોટે ભાગે, મને ખબર છે બાળકોનું સમૂહ બહુ મોટું છે, પણ એક સ્પેસિફિક છે ને, એટલા માટે એમાં શું લખ્યું? હેબિટ. ચોક્કસ છે, એમાં બધું બહુ નહીં આવે. જેમ કે અહીંયા જો બીજું, ધ ટ્રાઇબલ ઇન ઇન્ડિયા, ભારતના જે ગ્રામ્ય વિસ્તાર છે, હવે તો બહુ બધા 3.5 લાખ જેટલા ગામડાઓ છે, તો ટ્રાઇબલ ઇન ઇન્ડિયા હેવ મેની ઇન્ટરેસ્ટિંગ કસ્ટમ્સ. બધી જુદી જુદી રસપ્રદ આપણી પાસે શું આપેલી છે એની અંદર? રીતિ રિવાજો. પાછું આખા ઓવરઓલ રૂલમાં મને નવા શબ્દ જાણવા મળ્યો. હેબિટ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ને કસ્ટમ એટલે આખું એક ગ્રુપ ઓફ પીપલ આવશે. નેક્સ્ટ વધે રૂલ નંબર 8 પર. ઓલ્સો રિમેમ્બર ધ સબટેલ એટલે એ જ બરોબર છે. રૂલ નંબર 8 માં કન્ટિન્યુ છે. કોઝ પ્રોડક્ટ અ રિઝલ્ટ વાઇલ રીઝન એક્સપ્લેન્સ ઓર જસ્ટિફાય અ કોઝ. એક સરસ વસ્તુ હું તમને લખાવું. આઈ વોન્ટ ટુ બીકમ અ બેન્કર. એક વાક્ય છે. I choose career in. આમાં છે ને એક વાક્ય કારણ દર્શાવે. કોઈ કહેશો આમાં કારણ શું દર્શાવે? કોઈને અંદાજ કરો? આઈ વોન્ટ ટુ બીકમ અ બેન્કર, એ મારું શું થયું? કારણ. એટલે કે રીઝન, એટલે કે કોઝ. અને એનું રિઝલ્ટ શું આવ્યું? આઈ ચૂઝ કરિયર એમ. આ મારું રિઝલ્ટ આવ્યું. તો હવે આમાં કરવાનું શું છે? એક કારણ છે અને એક કારણનું પરિણામ છે. એક કોઝ છે અને કોઝની ઇફેક્ટ છે. જે ઉપર કીધું, કોઝ ઇઝ અ પ્રોડક્ટ ઓફ રિઝલ્ટ. આ છે ને પરિણામનું બરાબર છે કારણ દર્શાવે છે, જે રીઝન એક્સપ્લેન્સ ધ જસ્ટિફાય. કેમ મેં બરાબર છે બેન્કરમાં બરાબર છે આમ કહે છે, જો આઈ વોન્ટ ટુ બીકમ અ બેન્કર, હું બેન્કર બનવા માંગુ છું. કેમ? તો કે આઈ ચૂઝ કરિયર એમ. બરાબર છે, મેં કરિયર એમ પસંદ કર્યું છે. હવે આમાં બરાબર છે અત્યારે આપણે એમ નહીં લઈએ રીઝન એ રીઝનમાં. એક શબ્દ મૂકું છું અહીંયા, જગ ધ્યાન આપજો. એક તો પહેલો આવશે સો અને બીજો આવશે બીકોઝ. બસ ખાલી આપણે આ જ બેનો ઉપયોગ કરવાનો છે.
આમાં શું થશે? આઈ વોન્ટ ટુ બીકમ અ બેન્કર, તેથી આઈ ચૂઝ અ કરિયર ઇન. એટલે શું પહેલા કોઝ આવશે, કારણ, અને પછાડી શું આવશે? રિઝલ્ટ. એ જ રીતે તમારી પાસે બીકોઝ આવે ને ત્યારે પહેલા શું લખાય? રિઝલ્ટ લખાય. આ જરાક ધ્યાન આપજો, કન્જક્શનના ટોપિક માટે બી ઉપયોગી થઈ પડે. તો પછી પછાડી શું લખી શકાય? કોઝ. કન્સેપ્ટ ખ્યાલ આવે? આ મારા માટે સૌથી અગત્યનું થાય. એક કારણ છે કે જે બરાબર છે ઉદ્ભવે છે પરિણામની અસરને લીધે, અને કારણ છે બરાબર છે કે જે સાબિતી આપે છે સારી, તો કે કારણની. આપણે બધા મળી પડે આ યાદ રહ્યું કે બરાબર છે આ સિક્વન્સ ખબર પડે કે કારણ આવે ને પછી શું આવે તો જ રિઝલ્ટ આવે. આવું કોઈ દિવસ થઈ શકે ખરું? આઈ વોન્ટ ટુ બીકમ અ બેન્કર બીકોઝ આઈ ચૂઝ કરિયર એમ. મેં કરિયર એમ ચૂઝ કર્યું એટલે હું બેન્કર બનવા માંગુ છું? ના, હું બેન્કર બનવા માંગુ છું તેથી મેં કરિયર એમ પસંદ કર્યું. તો બીજામાં કઈ રીતે આવે? તો બીજામાં આ રીતે આવે, આઈ ચૂઝ કરિયર એમ બીકોઝ આઈ વોન્ટ ટુ બીકમ અ બેન્કર. ખ્યાલ આવશે? આ નોટ્સ ખાસ બનાવજો, યાદ રાખજો. પહેલો શબ્દ શું હતો? હેબિટ હતું, કસ્ટમ હતું. અહીંયા કોઝ છે અને રીઝન છે. સિમ્પલ જ છે. આગળ વધીએ. નેક્સ્ટ જો કે છે સાયન્ટિસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ કોઝ ઓફ અ ફેનોમેનન, કે જે ખરેખર આપત્તિ છે એનું કારણ શોધવાનો પ્રયત્ન કરે છે. યુ હેવ અ ગુડ રીઝન ટુ બી પ્લીઝ વિથ યોર સ્ટુડન્ટ્સ. તમારી પાસે એક સારું કારણ છે કે તમે ખુશ થઈ શકો છો તમારા વિદ્યાર્થી સાથે. એકદમ સિમ્પલ ટર્મ છે. આપણે ખાલી આ મેઇન છે ને રેડ કલરના જે વર્ડ્સ છે ને એને જ આપણે યાદ રાખવાના છે, અને એનો મિનિંગ શું છે ને એ ખાલી યાદ રાખવાનું છે. આગળ વધીએ. નેક્સ્ટ આવશે રૂલ નંબર 8 માં જ, મેન ઇઝ યુઝ ઇન ઓર્ડિનરી સેન્સ વાઇલ જેન્ટલમેન ઇઝ યુઝ અ મેન ઓફ કેરેક્ટર. કોઈક સાદી વ્યક્તિ માટે વાપરવામાં આવે ને તો ખાલી મેન લખાશે, પણ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, કોઈ સારી છે, સન્માનનીય કોઈ વ્યક્તિ છે તો એના માટે શું લખાશે? જેન્ટલમેન. જસ્ટ લાઈક બરાબર છે અહીં એક વાક્ય છે, મેન ઇઝ મોર્ટલ. મનુષ્ય નાશવંત છે. ઓબ્વિયસલી તમને બી ખબર છે, મને બી ખબર છે, પણ સામાન્ય કીધું, એક જનરલ ટર્મમાં કીધું. પણ હી ઇઝ અ જેન્ટલમેન એટ લાર્જ. તે એક અવિશ્વાસુ વ્યક્તિ છે. સર તમે કંઈક નવું બોલ્યા? હા, કેમ નહીં? તમારી પાસે એક સરસ શબ્દ છે આ જેન્ટલમેન એટ લાર્જ છે ને, એ શું ઇન્ડિકેટ કરે ખબર? ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ છે. આપણા જે આ વિડીયોઝ છે એમાં આખો એક ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસનો સેક્શન પણ અલગ કરેલો છે, તો ખાસ ધ્યાન રાખજો. જેન્ટલમેન એટલે સજ્જન, પણ એટ લાર્જ એ આખો શબ્દ ભેગો થાય ને એટલે શું મિનિંગ કાઢે ખબર? કે એક વ્યક્તિ કોઈ એવી છે કે જે બરાબર છે આની વાત આને કરે, આની વાત આને કરે, આની વાત આને કરે, એમ બધાની વાત એકબીજાને કરે ને એટલે વિશ્વાસુ નથી. તો એમાં કન્સેપ્ટ શું બનશે? અ જેન્ટલમેન એટ લાર્જ એટલે કે અવિશ્વાસુ પર્સન. ઇટ મીન્સ કે અવિશ્વાસુ વ્યક્તિ બરાબર છે, અનરિલાયેબલ પર્સન. પણ અહીંયા કોઈ વ્યક્તિ જેન્ટલમેન છે એના માટે. 3 શબ્દ જોયા: હેબિટ, કસ્ટમ, કોઝ, રીઝન, અને મેન અને જેન્ટલમેન. હવે આની નજીકનો એક સરસ શબ્દ છે, તમને ગમશે. જો મેન, પ્લુરલ ઓફ મેન. MEN છે ને એ મેનનું બહુવચન છે, અને પીપલ ઇઝ યુઝ ફોર પર્સન્સ. બહુ બધા વ્યક્તિ માટે. બાળકો આવી જાય, વૃદ્ધો આવી જાય, સ્ત્રીઓ આવી જાય, પુરુષો આવી જાય, ઘરડા આવી જાય, કંઈ પણ બરાબર છે બધું જ નાખો જનરલ ટર્મમાં તો પીપલ લખાય. પણ ખાલી પુરુષોનું જ બહુવચન કરવું હોય તો MAN નું MEN થશે. તે રીતે દેર આર 5 men ઇન ધ રૂમ. ત્યાં 5 માણસ છે, માણસ જ છે, બીજું કશું નથી. ધ પીપલ ઓફ બિહાર આર સિમ્પલ. બિહારના લોકો સાદગીપૂર્ણ વાળા છે. હવે લોકો એટલે બધા જ આવી જાય, સ્ત્રી, પુરુષો, બાળકો, બધા જ. ખ્યાલ આવે? એટલે મેન ખાલી મેનનું પ્લુરલ છે, અને પીપલ ઇઝ યુઝ ફોર પર્સન્સ, વ્યક્તિઓ માટે વપરાય. આગળ વધીએ. શેડ એ પ્લેસ શેલ્ટર ફ્રોમ ધ સન. જેમ કે અત્યારે હું તમને કહું બરાબર છે, મારા પર ડાયરેક્ટ સનલાઇટ નથી લાગતી, તો અત્યારે હું શેડમાં છું. છાપરું કે આપણી ભાષામાં, કારણ કે ડાયરેક્ટ સનલાઇટ નથી. પણ માની લો કે આ સન છે અને મને ડાયરેક્ટ સનલાઇટ મને લાગે છે અને મારો પડે છે પડછાયો, તો પડછાયાને શું કહેવાશે? શેડો. શેડ એટલે કે એક વ્યક્તિ બરાબર છે કે જેને ડાયરેક્ટ સનલાઇટ નથી લાગતી પણ કોઈ આવરણ હેઠળ છે, તો એને શેડ કહેવાશે. અને શેડોમાં એ રીતે જ આવશે. સિમ્પલ જ છે. જો શેડો, ધ શેડ ઓફ ધ ડિસ્ટિંગ ફ્રોમ ધ ઓબ્જેક્ટ. ડાયરેક્ટ જે પડે તે. કદાચ તમને જાણી નવાઈ લાગશે, એવું કઈ વસ્તુ છે કે જેનો શેડો જ નથી પડતો? આઈ હોપ તમને ખબર જ હશે. જવાબ આવશે કેન્ડલની જે લાઇટ આવે ને બરાબર છે, મીણબત્તીની જ્યોત, તેનો કોઈ દિવસ શેડો પડતો નથી. ખૂબ સરસ છે. નેક્સ્ટ, ધ વિલેજર્સ સેટ અંડર ધ શેડ ઓફ ધ ટ્રીઝ. ઝાડની છાયામાં બેસેલા છે, તો ઝાડનો પડછાયો કહેવાય, પણ આપણા માટે તો છાયા કહેવાય ને, એ અર્થમાં. હી ઇવન અફ્રેડ ઓફ હિઝ ઓન શેડો. તેને પોતાના જ પડછાયાનો પણ ડર લાગે છે. આગળ વધીશું. આમાં છે ને વર્ડ્સ જ આપણે શીખતા છે કે જે નાઉનને રિલેટ કરે છે. આ વર્ડ ખોટી જગ્યાએ મૂકેલા હોય ને તો આપણને ખબર પડી જાય. એટલે આ નોલેજ આપણા માટે ખૂબ અગત્યનું થઈ પડે. કોસ્ટ, અમાઉન્ટ પેડ બાય ધ શોપકીપર. બસ આટલું યાદ રાખવાનું છે. દુકાનદાર જે ચૂકવે ને કોઈ વેપારી પાસેથી માલ લઈને, તો તેને કોસ્ટ કહેવાશે. એ જ રીતે પ્રાઇસ, અમાઉન્ટ પેડ બાય ધ કસ્ટમર. ગ્રાહક દ્વારા
જે કિંમત ચૂકવાય ને તેને શું કહેવાશે? પ્રાઇસ. જેમ કે હું તમને કહું, માની લો કે હું મોબાઈલનો વેપારી છું, બરાબર છે, તો મેં મોબાઈલ બહુ બધા મંગાવ્યા અને હું બીજા વેપારીને આપું તો એ મને એને શું પડે? કોસ્ટ. પણ એમાં નફો ચડાવીને તમને વેચે, એટલે કે તમે ગ્રાહક થાવ, કસ્ટમર થાવ, તો તમારા માટે શું થાય? બરાબર છે, પ્રાઇસ. ખ્યાલ રહેશે? પ્રાઇસ અને કોસ્ટમાં ડિફરન્સ પડશે કે કોસ્ટ કોના માટે આવે? પાછું ફરી એકવાર, કોસ્ટ છે ને વેપારી માટે લાગે, એટલે કે શોપકીપર માટે, અને પ્રાઇસ કોના માટે લાગે? તો કે ગ્રાહક માટે. ખાસ ધ્યાન રાખજો. વેપારી ખરીદે ને તો એને કહે, ઘણી વાર તમે એવું સાંભળેલું હશે, મને આ કોસ્ટ, મારી આ કોસ્ટ જ નથી પડતી, એવું બોલી દે લોકો, મતલબ કે આટલા રૂપિયા મારી ખરીદી બી નથી, એ અર્થમાં. આગળ વધીશું. હાઉસ અ બિલ્ડિંગ લિવ ઇન. તમે અત્યારે જ્યાં રહેતા છો ને એ તમારો હાઉસ કહેવાય, અને તમે અહીંયા તો રહેતા છો પણ ગામમાં પણ તમારું ઘર છે, તો એને કયા નામથી ઓળખાશે? હોમ. ખાસ ધ્યાન રાખજો, એને શું બોલાશે? હોમ. એટલે કે હાઉસ અ બિલ્ડિંગ ટુ લિવ ઇન, ને હોમ અ વન્સ નેટિવ પ્લેસ, કોઈકની, બરાબર છે, રહેવાની, બરાબર છે, ગામની જગ્યા. વિલેજમાં જે ગામ હોય ને, વિલેજમાં જે ઘર હોય ને એને કયા નામથી ઓળખાશે? હોમ. ક્વાર્ટર્સ એરિયા હાઉસીસ અલોટેડ ટુ અસ ફોર અ ડેફિનેટ પીરિયડ, બરાબર છે. આ ક્વાર્ટર્સ એ એના અર્થમાં લીધું છે કે મકાનો. માય હોમ ટાઉન ઇઝ ભરૂચ. મારું જે હોમ ટાઉન છે, મારું જન્મસ્થળ છે, બરાબર છે, એ શું છે? ભરૂચ છે, મારું ગામ છે, એ અર્થમાં. ચાલશે? આપણે શબ્દ યાદ રાખતા છે. નેક્સ્ટ, એન એબ્સ્ટ્રેક્ટ નાઉન કેન બી. હવે રૂલ ચેન્જ થયો. પેલા 8 વાળા જે હતા ને એમાં અલગ અલગ શબ્દ જોયા, હવે ચેન્જ થાય છે અહીંથી. રૂલ નંબર 9. An abstract noun can be used as a common noun by placing an article a or an or the. કે abstract noun can be used, બરાબર છે, એક સરસ શબ્દ છે, ધ્યાન રાખજો કે જે abstract noun જેને ટચ નથી કરી શકતા, can be used. કઈ રીતે યુઝ કરી શકાય જરાક ચેક કરીશું. એઝ અ કોમન નાઉન, બરાબર છે, બહુ સરસ છે. બાય પ્લેસિંગ એન આર્ટિકલ, જે નાઉન આવે ને, નાઉન, કોઈ બી અત્યારે નાઉન લખીશું ને એની અગાડી જો એ અથવા એન અથવા ધ લગાડીશું ને તો આ વસ્તુ, બરાબર છે, શું બની જશે આપણી પાસે? એઝ અ કોમન નાઉન. જસ્ટ લાઈક એબ્સ્ટ્રેક્ટ નાઉન. રાજુ ઇઝ અ માસ્ટર માઇન્ડ. માસ્ટર માઇન્ડ શું છે? રાજુ. તો એ શું થયું? એબ્સ્ટ્રેક્ટ નાઉન. પણ એની અગાડી અ લગાડો ને તો આનો આખો એક ગ્રુપ થઈ જશે. આ શું ઇન્ડિકેટ કરે છે? આખું ગ્રુપ. જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉનને કોમન નાઉન બનાવવું હોય ને ત્યારે તમારે આ વસ્તુ કરવાની. શું? એની આગળ આર્ટિકલ મૂકવાનું. એટલે આપણે પાસે તો આ નાઉન જ છે. વર્ક કરે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ એટલે આપણે જોયું હતું, ખ્યાલ આવે છે? યુ કેન નોટ ટચ, યુ કેન નોટ સી, બટ યુ કેન ફીલ ઇટ, કે આ છે અહીંયા. એ જ રીતે રાજાની ઇઝ અ બ્યુટી, બરોબર છે, સોરી રાજાની બોલે, રજની ઇઝ અ બ્યુટી. આ બ્યુટી એટલે સુંદરતા, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પણ તમારી સામે આમાં એ લગાડીએ ને તો એ, બરાબર છે, આખું ગ્રુપનો ઇન્ડિકેટ કરે. સુંદરવાળી જેટલી બી, બરાબર છે, છોકરીઓ છે ને એનું આખું ગ્રુપ બની જાય, કોમન થઈ જાય. તો એ આર્ટિકલ લગાડવાથી એબ્સ્ટ્રેક્ટ નાઉન કોમન નાઉન બને કે રજની એ સુંદરતા છે, સુંદરતાની શ્રેણીમાં મૂકી શકાય એવી છોકરી છે. વોટ અ ટેલેન્ટ. હવે ટેલેન્ટ વાળા જે લોકો છે ને એની વાત કરે છે, બરોબર છે, પણ એની આગળ આર્ટિકલ લગાડે ફરી એકવાર શું ઇન્ડિકેટ કરે? ગ્રુપ. જસ્ટ રિમેમ્બર ઇટ. આ એટલું બધું મહત્વ નથી પણ જોરદાર છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીશું. રૂલ નંબર 10. When a material noun denotes a mass of matter, it is not used in a plural form. આ ખાસ ધ્યાન રાખજો, આમાં છે ને પાછું એકવાર રિપીટમાં પણ છે કે જ્યારે તમે ઘર બનાવો તો, બરોબર છે, તમે એવું થોડી બનાવો અમે પથ્થરો અને ઈંટો વડે, બરોબર છે, ઘર બનાવ્યું. શેના વડે બનાવ્યું? પથ્થર અને ઈંટ. જો એ જ વાક્ય છે. જો ધેર હાઉસ ઇઝ બિલ્ટ ઓફ બ્રિક્સ એન્ડ સ્ટોન. આજે લખેલું છે ને બ્રિક્સ એન્ડ સ્ટોન, એ ખોટું છે. આવું નહીં આવે. બ્રિક્સ નહીં આવે, સ્ટોન્સ નહીં આવે. પણ આ છે ને આખું કમ્બાઈન કરે છે, બરોબર છે, કે અમે અમારું ઘર ઈંટો અને પથ્થરથી બનાવ્યું. એક કોમન નાઉન તરીકે લીધું, કારણ કે કાઉન્ટેબલ નથી. કાઉન્ટેબલ નથી એટલે ગણી નહીં શકાય. આ જ વસ્તુ જો ગણી શકાય, મેં મારી, બરાબર છે, શું કે એક દિવાલ બનાવી, બરાબર છે, એમાં 25 ઈંટ છે, તો 25 ઈંટ બોલ્યા ને તો ત્યાં બ્રિક્સ અને, બરાબર છે, સ્ટોન્સ લખાશે. કેમ? તો કે કાઉન્ટેબલ છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. જ્યારે ડિનોટ્સ અ માસ ઓફ મેટર છે ને એ અનકાઉન્ટેબલ. આ યાદ રાખજો. શું લખાશે ફરી એકવાર? અનકાઉન્ટેબલ. ગણી ન શકાય ને એટલે કે જથ્થો આપે તો તમારે, બરાબર છે, આ રીતે આવે. પણ કાઉન્ટેબલ હોય ને, બરાબર છે, ફરી એકવાર હું બરાબર બોલું છું, જરાક બરાબર ધ્યાન આપજો, તો એ આ પાછું સાચું. હું સ્પેસિફિક કહી દઉં કે આટલી ઈંટ અને આટલા પથ્થરથી બનાવ્યું, બરાબર છે, તો ત્યાં બ્રિક્સ એન્ડ સ્ટોન્સ જ આવશે. પણ એવું લાગે કે એક આખો શું કે ગ્રુપ દર્શાવવાનું છે. જેમ કે તમે તમારું ઘર બાંધો તો આખું એક ગ્રુપ આવે ને, તો એનાથી બાંધેલું કહેવાય, તો એ રીતે બ્રિક અને સ્ટોન આવશે. ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ. મેં જે કીધું તે ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર એકદમ ટૂંકમાં કહેવું હોય તો, આ જે જથ્થો હોય ને, જથ્થો એ ગણી શકાતો હોય ને તો એ બહુવચનમાં આવશે, એટલે કે પ્લુરલ સેન્સ કરશે. અને ઇફ ઇટ ઇઝ અનકાઉન્ટેબલ તો ઇટ ડિનોટ્સ અ સિંગ્યુલારિટી. ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ આગળ વધીએ. રૂલ નંબર 11. When a plural noun denotes a specific amount, length, weight, quantity, etc., then verb is singular.
ખાસ ધ્યાન રાખજો, નાઉનના બહુ અગત્યના રૂલ્સ ચાલે છે આપણી પાસે. શું કહે છે? 10,000 રૂપીસ ઇઝ. ભલે અહીંયા 10,000 અમારું નાઉન છે ને પ્લુરલ સેન્સ કરતું હોય, પણ આ શું ડિનોટ કરે છે? એક અમાઉન્ટ છે, એક લેન્થ છે, વેઇટ છે, અથવા તો ક્વોન્ટિટી. અત્યારે તો અમાઉન્ટ જ છે. એ જ રીતે 6 કિલોમીટર્સ. ભલે અહીંયા કિલોમીટર્સ છે, પણ આપણે આના પછાડી તો શું લગાડીશું? એક ગ્રુપ તરીકે અને ઇઝ જ આવે. પરીક્ષામાં શું ભૂલ થાય યાદ રહેશે? રૂલ યાદ રાખો ખાસ. રૂલ બહુ જ સિમ્પલ છે, એકદમ સાદા છે. ફરી એકવાર શું કહે છે? When a plural noun denotes a specific amount, length, weight, quantity, etc., then verb is singular. આ જો મારું verb આવે ને, બરાબર છે, એ કેવું આવશે? સિંગ્યુલર, જે અહીંયા ઇન્ડિકેટ કરે છે. ખ્યાલ હશે? આ ભલે અહીંયા 10,000 રૂપીસ છે, પણ 10,000 રૂપિયા આવે તો આમ બંચમાં સાથે જ આવે ને, એટલા માટે એના પછી ઇઝ આવે. જસ્ટ લાઈક, બરાબર છે, એમ કહું અમારી પાસે 1 ડઝન, બરાબર છે, ડઝન્સ નહીં લખાય, 1 ડઝન જ લખાય, કારણ કે ડઝનમાં 12 નંગ આવે. ખ્યાલ આવે? 12 પીસીસ ને 12 ડઝન્સ ઇક્વલ ટુ 1 ગ્રોસ 144 આપણી પાસે પીસીસ થશે. મેં કંઈક ઇન્ડિકેટ કર્યું તમને ફરી એકવાર. 1 ડઝન નહીં લખાય, ડઝન્સ નહીં લખાય, ડઝન જ લખાય. હાઉ મેની પીસીસ? 12. અને 12 ડઝન ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની પીસીસ? 144 ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રોસ. આ એક મેઝરમેન્ટ છે, તો ગ્રોસીસ નહીં થાય અહીંયા. ખ્યાલ આવશે? ગ્રોસ જ આવશે. જસ્ટ ટુ રિમેમ્બર. હા, ખાલી યાદ રાખો, આ શબ્દ બહુ સરસ છે. ફરી એકવાર કયા કયા વર્ડ લીધા પાછા? અમાઉન્ટ આવે, લેન્થ આવે, વેઇટ આવે ને ક્વોન્ટિટી આવે. એ કેવી રીતે આવે? કે એક સ્પેસિફિક વસ્તુને ડિનોટ કરે, ચોક્કસ. જેમ કે જો 10,000 6 કિલોમીટર સ્પેસિફિક છે, તો એને બરાબર છે સિંગ્યુલરમાં લખાશે, જે વર્બ આવે તે. ખાસ છે ને બધા નિયમો કેવા છે ખબર? તમારી સામે અત્યારે એક નીકળી જાય છે, પણ આ વિડીયો તમે 1 કે 2 વાર જોશો ને એટલે તમને અંદાજ આવી જશે કે આમાં શું થાય છે. ઓકે, આગળ વધીએ. રૂલ નંબર 12. When two noun are in apposition, the possessive case will be formed by adding s to the second noun. બહુ સરસ છે. જો શું કહે છે કે જ્યારે આપણી પાસે 2 નાઉન આપેલા હોય ત્યારે એમાં પોઝેસિવ, એટલે કે પોઝેસિવ કેસ એટલે મારો ભાઈ, અમારી શાળા, અમારા ક્લાસીસ. ખ્યાલ આવે? મારું, અમારું એવું આવે ને, પોઝિશન ધરાવે. there is some kind of ownership is shown in the sentence at that time. So will be formed adding by s second noun. જે બીજું નાઉન આવે ને એને એપોસ્ટ્રોફી s લાગશે. એકચ્યુઅલી આ જે સિરીઝ ચાલતી છે ને એમાં એપોસ્ટ્રોફીના બી બહુ સરસ રૂલ છે. એક આખો ડેડિકેટેડ અલગ વિડીયો છે, ધ્યાન આપજો. અત્યારે શું કહે છે? મોહન ધ પ્રોફેસર સન. આ જે છે ને પ્રોફેસરનો દીકરો, આ બીજું મારું સેકન્ડ નાઉન કહેવાય. આ સેકન્ડ નાઉન છે, તો એને આપણે શું લગાડવાનું છે? એપોસ્ટ્રોફી s. બીજું ધ્યાન રાખજો, આવી રીતે જ લખાય એમ કહું છું. પેનિસિલિન, ફ્લેમિંગોઝ ડિસ્કવરી. જો પેનિસિલિન એક નાઉન છે, પહેલું છે, અને બીજું ફ્લેમિંગો છે, સેકન્ડ નાઉન છે, તો સેકન્ડ નાઉનને શું લાગે? એપોસ્ટ્રોફી, ટુ ઇન્ડિકેટ. આના કરતાં બી એક સરસ વસ્તુ છે, જો હું આ રીતે જ બતાવું, તમને ગમશે. માની લો કે આપણે એક નામ લઈ લઈએ, બરાબર છે, કે ભાઈ પંકજ. તો પંકજ કોમા, બરાબર, ધ્યાન રાખજો. અત્યારે પ્રોનાઉનનો બી એક રૂલ આમાં સેટ થઈ જાય છે, આપણે અત્યારે ચર્ચા કરીએ. પાછા પ્રોનાઉનના રૂલમાં પણ જોઈશું. પંકજ કે જે, બરાબર છે, એના ફાધરનું નામ લખીએ, બરાબર છે, ફાર્મર્સ અથવા ધ ફાર્મર, ફાર્મર્સ સન કોમા. સો હી ઇઝ બ્રિલિયન્ટ. આ વાક્યમાં છે ને મેં એક ભૂલ કરી. હવે ભૂલ તો પછી કરીએ, પછી સમજાવે, પણ પહેલાં અત્યારે જે મેં વાત કરતો છું તે આપણે શું કર? પંકજ મારું ફર્સ્ટ નાઉન છે, ફાર્મર છે ને એ મારું સેકન્ડ નાઉન છે, પણ એમાં માલિકીપણાનો ભાવ, દીકરો છે, પણ કોનો દીકરો છે? ફાર્મર્સનો. તો એક પ્રકારની ઓનરશિપ બતાવે ને, તો એના માટે સેકન્ડ નાઉન આવે ને એને એપોસ્ટ્રોફી લાગશે. અત્યારે તો આ જ છે, કયા નાઉનને એપોસ્ટ્રોફી લાગે એનો રૂલ આવ્યો ઇનડાયરેક્ટલી. પણ આમાં એક શબ્દ છે ને વધારાનો છે, કયો છે ખબર? હી. આ ખાસ ધ્યાન રાખજો, પ્રોનાઉનના રૂલમાં આવશે. આ વાક્યમાં હું એમ કહું, આ હી કાઢી નાખું, કોઈ ફરક પડે કે? ડાયરેક્ટ પંકજ અ ફાર્મર સન ઇઝ બ્રિલિયન્ટ. બરાબર છે, કન્સેપ્ટ ખ્યાલ આવે છે. પણ એમ કે પરીક્ષામાં તમને છે ને વધારાનો આ વસ્તુ લખીને આપી દે. અત્યારે આપણે એમાં પડતા નથી. યાદ રહેશે, પહેલું નાઉન આવે ને એની સાથે જ પોઝેસિવ નાઉન આવે તો એની ઉપર એપોસ્ટ્રોફી s લાગે છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ રૂલ નંબર 13. યુઝ ધ પોઝેસિવ કેસ ઇન ફ્રન્ટ ઓફ ધ જીરંડ. જ્યારે તમારી પાસે પોઝેસિવ કેસ આવે ને, જો એની આગળ વર્બને હંમેશા શું લાગશે? ing. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જીરંડ? કૃદંત. વર્બને હંમેશા ing વાળું રૂપ હોય ને એને જીરંડ કહેવાય. જીરંડ માટે આખા અલગ જ વસ્તુ છે. અત્યારે આપણે ખાલી યાદ રાખીએ, જેમ કે બિલ્ડ એટલે બાંધવું, પણ બિલ્ડિંગ એટલે કંઈ બાંધતું એવું ના બોલાય. બિલ્ડિંગ એટલે મકાન થશે, તો બિલ્ડિંગ એ મારું શું થયું? જીરંડ. ખાસ ધ્યાન રાખજો શું બોલાય છે. જસ્ટ લાઈક, જો એ બહુ સરસ છે. એલેક્સ સ્કેટિંગ. એલેક્સ એ મારું નાઉન છે, ચેન્જ કરી પાછું. એલેક્સ એ મારું નાઉન છે અને સ્કેટિંગ એ મારું શું છે? જીરંડ છે.
વર્બને આઈએનજી છે. બીજી જ રીતે જ્હોન એ નામ છે પણ ઇન્સ્પેક્ટિંગ એ મારું શું છે, જીરંટ છે. તો જ્યારે પોઝિટિવ કેસ આ રીતનો સાથે આવે ને ત્યારે બરોબર છે તમારે એપોસ્ટ્રોફી લગાડો ને એના પછીનો વર્ડને આઈએનજી જ લાગે. ખ્યાલ રાખજો. એટલે તમને પરીક્ષામાં જોન્સ ઇન્સ્પેક્ટેડ એવું આપી દે. જોન શું આપે, ઇન્સ્પેક્ટેડ આપે, એવું નહીં આવે. પોઝિટિવ કેસ છે અને પછાડી અહીંયા જે વર્બ છે તે જીરંડમાં જ હોય બરોબર છે, ઇન ફ્રન્ટ ઓફ જીરંડ. શું કહે છે, યુઝ ધ પોઝિટિવ કેસ. આમાં હંમેશા પોઝિટિવ એટલે કે એપોસ્ટ્રોફી એસ જ લાગે. અત્યારે આપણે નાઉનની જ વાત કરીએ, જીરંડની વાત કરીએ તો બી યાદ થાય. એકદમ પાછું ફરી એકવાર ટૂંકમાં શું બોલાય છે, હું એમ કહું છું આ જે સ્કેટિંગ છે ને એ આઈએનજી આપે ને એની અગાડી જો નાઉન આપે ને એ પોઝિટિવ હોય એટલે કે માલિકી પણ. ભાઈ આ સ્કેટિંગ છે પણ કોની છે, એલેક્સની છે, તો તા એપોસ્ટ્રોફી એસ લાગે. જસ્ટ લાગે જોન્સ ઇન્સ્પેક્ટિંગ. આ મારું શું છે, ફરી એકવાર જીરંડ છે તો આ જોન નહીં આવે, ખાલી જોન્સ જ આવશે. એપોસ્ટ્રોફી લગાડવાનું છે નાઉનને. ક્યારે, વેન ધેર વોઝ અ જીરંડ આફ્ટર ધ પોઝિટિવ કેસ. યાદ રાખજો, ખરેખર રૂલ્સ બહુ સરસ જાય છે. નેક્સ્ટ આવશે રૂલ નંબર 14. ઇફ ધ જીરંડ હેઝ ધ પ્રોનાઉન ઇન ફ્રન્ટ ઓફ ઇટ. હવે જીરંડની આગળ પ્રોનાઉન આવે, સર્વનામ. યુઝ ધ પોઝિટિવ ફોર્મ ઓફ ધેટ પ્રોનાઉન. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. આઈ એપ્રિશિએટ યોર ઇન્વાઇટિંગ મી ટુ ડિનર. ઓકે, સિમ્પલ જ છે. હું તમારા વખાણ કરું છું કે તમે મને નિમંત્રણ આપ્યું હતું ડિનરમાં. જસ્ટ લાઈક ચેક કરો, આમાં તમારી પાસે જીરંડ શું છે, ઇન્વાઇટિંગ. બરાબર છે. તો તમારું બરાબર છે, આ મારો શું થાય બરાબર છે, પોઝિટિવ ફોર્મ ઓફ ધેટ પ્રોનાઉન. જસ્ટ લાઈક આપણે આઈ એપ્રિશિએટ ધેટ હીઝ વર્ક વિથ મી. બરાબર છે કે તેનું કામ છે, વર્કિંગ તેનું છે. પણ આમાં બીજી વસ્તુ જોઈ શકાય, આઈ છે ને એની સાથે બરાબર છે મી આવ્યો અહીંયા બરાબર છે, સેટિક બરાબર છે જે દર્શાવેલું છે ને એ આ રીતે જ છે. તદ્દન સહેલો છે, પૂછવાની શક્યતા બહુ ઓછી છે. પણ ધ્યાન રાખજો, ઇફ ધ જીરંડ હેઝ અ પ્રોનાઉન. જો જીરંડને કોઈ પ્રોનાઉન હોય, જીરંડ શું છે આ, અને એની આગળ પ્રોનાઉન હોય, યુઝ ધ પોઝિટિવ ફોર્મ ઓફ ધેટ. આનું જ પોઝિટિવ, યુ નહીં આવે, યોર આવે, હી નહીં આવે, હીઝ આવે. આ પેલું તો બીજું છે પણ આ ખાસ ધ્યાન રાખજો, જીરંડ છે આ વર્બને હંમેશા શું લાગેલું હશે આપણી પાસે, આઈએનજી. ખ્યાલ રાખજો એ ધ્યાન રાખજો. ઓકે, 14 નંબર એટલો બધો મહત્વ નથી, એટલે ન સમજ પડી તો પણ ટેન્શન ના લેતા. હું એમ કહું ને કે બહુ મહત્વનું છે તો બરાબર મોડે જ કરી નાખજો. બરાબર. ઓકે, નેક્સ્ટ. ઇફ ધ મેઇન ટોપિક, જીસ્ટ ઓર ક્રક્સ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ સિંગ્યુલર. આ જીસ્ટ, ક્રક્સ, ટોપિક, મેઇન, મુખ્ય ભાગ. The verb and the pronoun will also be singular. Just like check કરજો, બહુ જ જબરજસ્ત. આ ત્રણેક રૂલ છે ને બહુ જ સરસ છે, બેક ટુ બેક છે, એક સરખા જ છે. કે બ્રેડ, બટર એન્ડ મિલ્ક. સર 3 વસ્તુ આવી તો આર જ આવે ને. મેં તમને પહેલા જ કીધું આપણું જે હેડિંગ ચાલે છે ને, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના ટોપિકના સાથે લીધેલું છે. એટલે ખાસ ધ્યાન રાખજો. તમે લોકો શું કરીએ, હા સર 3 વસ્તુ છે, એમ નહીં. શું કહે છે, જ્યારે બરાબર છે સેન્ટેન્સ ઇઝ સિંગ્યુલર, ધ વર્બ પ્રોનાઉન વિલ બી સિંગ્યુલર. આ જે છે ને બધા જ બ્રેડ, બટર ને મિલ્ક, આવું કોઈ વસ્તુ આપે ને ત્યારે અહીંયા સિંગ્યુલર ફોર્મ જ આવે. જેમ કે બ્રેડ, બટર, મિલ્ક ઇઝ. રૂલ ખાસ યાદ રાખજો. એના જેવું બીજું એક જો, ધ્યાન આપજો, શું કહે છે, યસ, જો નંબર 2, 16 માં. ઇફ ધ મેઇન નાઉન, ટોપિક, gist or crux of the sentence is singular, a verb and pronoun will also be singular. Just like check કરો, બરોબર છે. એ જ વસ્તુ છે, પેલું જે હતું ને તે સોશિયલ, ફિનાન્શિયલ, પોલિટિકલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 4 આવ્યા તો અહીંયા તો આર જ આવવું જોઈએ ને. ના, આ બધા છે ને સિંગ્યુલર છે ને પોતે સિંગ્યુલર ઇન્ડિકેટ કરે છે. તો આના પછી જે બનતો પ્રોનાઉન હશે ને બરોબર છે, એટલે કે વર્બ આપણી પાસે તે બી સિંગ્યુલર છે. એ જ રીતે સોશિયલ, ફિનાન્શિયલ, પોલિટિકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરોબર છે, એ શું આવશે, ઇઝ. ખાસ ધ્યાન રાખજો, કોઈ વ્યક્તિ હોય ને એ પ્રોનાઉનના રૂલમાં જોઈશું, પણ અત્યારે આપણે નાઉનના ઇન્ડિકેશનમાં જોતા છે. ખાસ ધ્યાન રાખજો. પહેલું જે હતું તે, બીજું હતું તે, ને આવું જ એક ત્રીજું છે પાછું. If the main topic, gist or crux of the sentence is singular, the verb and pronoun will also be singular. બધું જ સિંગ્યુલર આ ચેક કરજો, જો બહુ સરસ છે. નોલેજ ઓફ ધ મેથેમેટિક્સ, મેથેમેટિક્સનું જ્ઞાન એક છે. સાયન્સ એટલે કે એનું જ્ઞાન, સોશિયલ સ્ટડી એનું જ્ઞાન, અને ઇકોનોમિક્સ તો આર નહીં આવે. આ નોલેજ તો બધાનું નોલેજ તો એક જ થાય ને, અનકાઉન્ટેબલ, તો આર નહીં આવે, ઇઝ જ આવે, એટલે કે સિંગ્યુલર આવે. જોઈએ છે, ખ્યાલ આવશે. 3 રૂલ જરાક તમે કહેતા હોય તો પાછું એકવાર બેક ટુ બેક, બરાબર છે. મારે જે કહેવું છે તે જો ઊંધા જાય છે આપણે. યસ, 15 માં શું છે, પહેલું કે બ્રેડ, બટર ને મિલ્ક આ બધા છે ને અનકાઉન્ટેબલ છે. 3 આપે ને તો બી અહીંયા સિંગ્યુલર જ આવશે. બરાબર. બીજું શું છે, સોશિયલ, ફિનાન્શિયલ, પોલિટિકલ, આ બી અનકાઉન્ટેબલ છે એટલે આર ની ઇઝ જ આવે. નેક્સ્ટ, નોલેજ ઓફ મેથેમેટિક્સ અનકાઉન્ટેબલ છે. સાયન્સ, સોશિયલ સ્ટડીઝ એન્ડ ઇકોનોમી તો આર આવે. પણ આની જગ્યાએ રમેશ, સુરેશ ને મહેશ આ બધા કાઉન્ટેબલ છે તો આર જ આવે. ખ્યાલ આવશે. આ બધા અનકાઉન્ટેબલ હતા, એક સાથે શીખા. નેક્સ્ટ, રૂલ નંબર 18. Normally we treat all collective nouns singularly.
કે જે કલેક્ટિવ નાઉન છે ને એ બધા હંમેશા સિંગ્યુલર જ આવે. કલેક્ટિવ નાઉનના આપણે ઉદાહરણ જોયા હતા, યાદ હોય તો તમને. જો અહીંયા શું કહે છે, જો સરસ છે, ધ ગ્રુપ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેઝ. ગ્રુપ છે ને ભલે સ્ટુડન્ટ્સ છે, ધ્યાન રાખજો. ધ ટીમ મોટી હોય બરાબર છે, પણ છતાં કેવી છે, સિંગ્યુલર, હેઝ જ આવે. અ બંચ ઓફ કીઝ છે, પણ શું આવે, વોઝ. ભલે અહીંયા પ્લુરલ સેન્સ કરે છે, આ બધા આ રીતે જ આવે. ધેર આર અ કપલ, કપલ આવ્યું ને બરાબર છે, તો અહીંયા શું આવશે, સિંગ્યુલર, એટલે ધીસ જ આવશે. ખાસ ધ્યાન રાખજો. શું કહે છે ફરી વાર, કલેક્ટિવ નાઉન હંમેશા કેવા બને છે આપણી પાસે, સિંગ્યુલર જ આવે. આના માટે મેં તમને જ્યુરીવાળો એક આપણે રૂલ્સની ચર્ચા કરેલી હતી, એ પાછું એકવાર જોઈ લેજો, ખ્યાલ આવશે. 18 જે અત્યાર સુધી નિયમ થયા ને એ ખરેખર બહુ વ્યવસ્થિત છે. તમે ખાલી એને એક વાર જોતા રહેજો, ખ્યાલ આવશે. ફરી વાર એવું લાગે કે ના સમજ પડે તો વિડીયોને બેક કરીને પાછું જોઈ લેજો, કે જે આપણને સમજ ન પડી અને છતાં ન સમજ પડે તો પ્લીઝ આસ્ક અસ. ઓકે.